હોમમેડ મહેંદી બનાવી વાયરી છે આપણે એકદમ જો એકદમ કેમિકલ વગરની હોમમેડ મહેંદી 2 3 બૂમ સ્વાગત છે ફરી આપણા નવા બ્લોગમાં જય માતાજી મહાદેવ હર બધાને અત્યારે વાગવા થયા છે 2 અને બધા એમ કહે કે આ સરસ 2 વાગે બ્લોગ કન્ટિન્યુ કરી જોઈ લ્યો તો 2 વાગ્યા અત્યારે બપોરા કરવા બે અંકિતા એન મીરુ એન બધાએ તો કરી લીધું હું મારી મમ્મી પપ્પા અને ભૂમિ બાકી છે કદાચ ખાઈ લીધું તે બાકી હાલો તો આ જમવામાં બનેલું છે આપણે મસ્ત મજાનું આખા રીંગણાનું શાક તો જોઈ શકો છો આ છે આપણા આખા રીંગણા મસ્ત મજાના આખા રીંગણા બટેટા અને છાઈ છે રોટલી છે અને લીલી ડુંગળી છે મસ્ત મજાના ડીમ્પુ બેન ધોઈડ ધાણી ખાઈ છે ને જો શું હે તું માર ખાવાનું બાકી છે મે ન ખાધું તો કાનો ખાધું એને ચોરી દીધું ને તો એને નો ખાધું તીખું લઈ દો દોહાણા ધારી રહે અરે આટલું બધું મોઢામાંથી દોહાણા નીકળ્યું શું મોઢામાંથી દોહાણા નીકળ્યા મીન આટલા બધા નીકળ્યા ઓહો અમને ન દેખાણા ડીપી કાન એમને તું ધૂળ વાળી નથી થતી અરે ના આ જૂના કપડા એ ઘરમાં પહેરવાના આપ ગમે એવા કપડા હોય તો તારું મેલા કરવાના મમ્મી ધોઈ નાખશે ઓ હારું હાલો તો મસ્ત મજા ઉભી રહે તો ભાઈ છોટે તો આમથી આઈ તુંય કપડા બગાડેસ નવા ઈ મમ્મી ને ધોવા પડતા હોય ચાલ એની વાત આવી ને એટલે આવ ઓમ કઈ દે એનો કઈ બોલો ને આ સીધી તું એટલે તરત મુંડી થઈ જાય કઈ બોલે જ નહીં તું માઇક ડ્રોપ કરી વાર તમારું શું બોલવું અને આજે તમને બધાને કહી દો કે આજે છે તુલસી વિવાહ એટલે 11 દિવસે હોય તુલસી વિવાહ અને મેં હે ને તુલસીનો ક્યારો એટલે રંગોળી દોરી ને આવી પણ સવારમાં કેટલા કહું 9 વાગે દોરવા ગઈ તે 11 વાગે અંદર આવી અને એનો થોડો વિડીયો હે એડ કરી દો તો તમે બધા જોઈ લ્યો યાદ જ હશે છે ને અમારો દાદાવાળો બ્લોગ જોયો એટલે કે અમે દાદાને ચોખા કરવા ગયા હતા ત્યાંથી અમે લઈ આવ્યા હતા મહેંદી તમને બધાને ખબર જ હશે મહેંદી તો આ રહ્યા મહેંદીના પાન એટલે તો આમાં ઘણા ખરા પાન બટાઈ ગયા છે તો જોઈ શકો છો એટલે આ પાનમાંથી છે ને કલર નીકળે એટલે આને મહેંદીના પાન મેથી નહીં મહેંદી તો મહેંદીના પાન ગયા નહીં હજી આવા નવા અમે ફ્રીજમાં રાખી દીધું અમારે તારી બોલું નથી તો તમને બધાને કહી દઉં કે આને છે ને આજે મારા ટાઈમ આવી ગયો હતો ફાઇનલી આજે છે ને હવે આપણે એને પીસી વાળી તો જે પાંદડા સારા એવા હોય ને બધાને છે ને મહેંદીનો એટલે કે આપણે છે ને મિક્સરમાં કાઢી આવું કારણ કે છે ને સિલબટ્ટો તો નથી નકર તો છે ને કારણ કે આપણે સિલબટ્ટો હોત ને સિલબટ્ટો મીન્સ કે આપણે ઓલમ ના આવે એટલે પાણકા 2 પાણકા એમાં ઘઉંવાનું હોય હા એ હોત ને તો આપણે એમાં કરત અને પણ અત્યારે તો નથી મારી આગળ મિક્સર છે તો આપણે મિક્સરમાં ફટાફટી કાઢી વાળું હાલો ફટાફટી તો ફાઇનલી આપણી મહેંદી થઈ ગઈ છે રેડી તો આમ જો આ કેટલી અમારે અડધી કલાક થઈ આ મહેંદી બનાવતા એટલે કારણ કે મિક્સરમાં કાઢી ને તો એને જો હાથમાં કલર આવી ગયો નોખો આમ જો ખાલી આઈડી જ તી મેં એને તોય આટલો કલર આવી ગયો એમ જો અને હે ને આમ કારણ કે હાથેથી હરખી કરીને એટલે આ એક વાઈટ કોખો ભરાણો એટલી મહેંદી થઈ છે એક મનેથી કેટલી બધી નહીં થાય બટ આમ જુઓ કેટલી મસ્ત મજાની એમ લાગે છે એમ હાથમાં આપણે જે મહેંદી મૂકતો હોય ને મને તો બહુ આમ ગમે એમ મજા આવે એમ થાય ચટા હાથમાં મૂકી દો જો અને કલર હોય બાપરે હટાહટી એકદમ ફટાફટી કલર આવી આનો અડધી કલાક હું કહું તમને તે અડધી કલાકમાં આટલો કલર આવી ગયો હવે અને મૂકીને રાખીએ નથી તોય એકદમ તરત જ છે ને આપણે ઓલી હાથ ધોઈ વારતી તરત તોય આટલો કલર આવી ગયો છે અને આને મૂકીને રાખ્યો અડધી કલાક તો કેવો કલર આવે એનો અને આની સ્મેલ વાવ મેં પહેલી વખત આવડ્યા મહેંદી ટ્રાય કરી એટલે અને જો ઓલું સિલબટ્ટાનું કહેતી હતી ને સિલબટ્ટો હોત ને તો મારે કલાક 1.5 કલાક 2 કલાક વહી જાય ખબર ન રહે મિક્સરમાં આટલી વાર લાગી અને પીસતા જો એકદમ સાવ બારીકમથી એમ પીસી વાયરી આપણે એકદમ મજા આવે મને એકદમ જો કેટલી સરસ મજાની થઈ ગઈ છે હાથમાં મસ્ત મજાની મહેંદી આવી થઈ ઘરની બનાવેલી અને આનો કલર છે ને વધારે તમને છે ને કેમેરામાં લીલો દેખાય બાકી આનો છે ને આનો કલર છે જો ઓલો થઈ ગયો છે મહેંદી કલર જેવો થઈ ગયો આપણે આમાં ઘાટો લીલો તમને દેખાય છે કેમેરામાં બાકી મહેંદી કલર થઈ ગયો છે
કેમેરાની લાઇટના કારણે એવું થાય છે ને. અંકિતાબેન ને ભૂમિકાબેન જો રેડી થાય છે. તમારે મૂકવી છે મહેંદી? એકે આ પાડે ને કે ના નથી મૂકવી તારે? મીરુ વાહ સરસ. જો હવે એ બે નાઈને આવી ને મેં કીધું એ નાઈને આવે ને ત્યાં હું પછી નાવા જઈશ. પહેલાં મેં મહેંદી કરી નાખી. હવે આને હરખી રાખવી પડશે. કાંઈ એક દીમાં તો આપણે મૂકી નહીં દઈ. તો હરખી રાખી દઈ ક્યાંક મીરુ? હાલો રાખી દઈ હરખી. તો જો મિત્રો જોઈ શકો છો તમે આપણી મહેંદી થઈ ગઈ ને. અંકિતાએ છે ને મને આ મહેંદીના બી દીધા તો એ સજાવી દીધા ને મારો થોડો કાચ બગડેલો હતો ને અહીંયા તો પછી મને શોખ થયો ને તમે આખા હાથમાં મહેંદી મૂકી દીધી. મને એમ થયું કે હવે આખો બગાડી જારો. આની છે ને મહેંદી રમવાની એવી મજા આવે. આપણે નનકા હોય ને ત્યારે કેવો ગારો ચૂથવાની મજા આવે એવી રીતે મને મજા આવે છે. વાહ કેટલી મસ્ત લાગે છે. તો મહેંદી છે ને હોમમેડ આપણે મહેંદી બનાવી વાયરી છે આપણે એકદમ. જો એકદમ કેમિકલ વગરની હોમમેડ મહેંદી. વાહ આ મહેંદીનો કલર OMG ઓલી મહેંદી કરતા ફટાફટી રિઝલ્ટ આપે હે આનું. તો ઘરે મહેંદી બનાવી સાવ સિમ્પલ છે. મહેંદીના ઝાડવા આજુબાજુમાં હોવા જરૂરી છે. અમારે જ નહોતા, તમે અમારા દાદાને વાડીએથી ગયા, વાડીએથી લેવા. એટલે અમારી વાડી નથી પણ અમારા દાદા રહ્યા ને એટલે અમારા દાદા એ ત્યાં બેઠેલા તો ત્યાં વાડીએ છે ને આજુબાજુ નકરા મહેંદીના ઝાડ તો ત્યાંથી અમે તોડી હતી ને મને આ વખતે મેં પહેલી વાર ટ્રાય કરી. અમે કોઈ દી તોડતા નથી. મારા બાની વાતું કરતા કે આ મહેંદીના ઝાડ ખબર નહોતી પડતી કોઈ દી કે આવી રીતે મહેંદી થાય. પછી છે ને મારા બા કે કાને છે ને વાટીને આપણે હાથમાં મૂકી તો પછી મારા બાઈ એને બધાએ તોડી અને પછી આવી મેં જો મિક્સરમાં કાઢી હોય તો આવી કંઈક દઈ ગઈ. હવે આપણે એને જાજો ટાઈમ સુધી હાલે એવી રીતે સ્ટોર કરી વાળશે. પછી મને મહેંદીના કોન બનાવતા આવડે છે તો આપણે પછી એ ટ્રાય કરશે. એનાથી આનથી હું ઓલા મહેંદીને કોન જેવી મહેંદી મુકાઈ છે કે નથી મુકાતી એ ટ્રાય કરશે. બટ અત્યારે તો નહીં. અત્યારે બાયરે કારનામાં થાય એ હમણાં થોડીક વારમાં તમને દેખાડું. હાથ ધોઈવાળું પછી અને મહેંદી ક્યાંક હરખી ભરીવાળું પછી. તો જોઈ શકો છો આપણી હોમમેડ મહેંદી. ઓ માય ગોડ મને એમ થાય કે જોયા જ રાખવું, હાથમાં કર્યા જ રાખવું. મને એટલી ગમે છે, મજા આવે છે. હાલો તો હમણાં થોડીક વારમાં મળવું. થોડાક નખરા કરી લો પછી. કોકને યક થતું હોય કારણ કે કોકને છે ને આપણા મહેંદી ઓલ કરતા હોય ને તો કોકને ન ગમે. ઇટ્સ લાઈક ગોબર તો કોકને એવું થતું હોય. બટ મને તો મજા આવે છે. તો જો મિત્રો મેં કીધું હતું ને કે બહાર જઈને કારનામાં હોય તો બહાર ગઈ ને ત્યાં પછી મેં કીધું નાઈ આવું પછી દેખાડું. તો આજે આપણે આપણા જો અમે હે ને વાવી હતી પાલક થોડી ઘણી તો એમાંથી હાર્વેસ્ટ કરેલી સવારે તમને દેખાડીશ ક્યાં ક્યાં વાવેલી છે. તો આ પાલક અમારા ખેતીની છે એટલે કે અમે વાવી હતી ને એ પાલક છે. અમે મસ્ત મજાની બધી વાવી હતી ને તો જો નનકા અમે તોડી લીધેલી છે. બહુ મોટી થવા નથી દીધી, કૂણી મસ્ત મજાની. તો એ કોક પાંદડામાં ઓલું થઈ ગયું છે અને બાકી મસ્ત મજાની પાલક છે. તો આપણે આજ પાલકની ભાજી બનાવવાની છે. અને જે મહેંદી આપણે કરી હતી એનો જો કલર કેટલો મસ્ત કલર આવ્યો. થોડીક જ વારમાં જુઓ કેટલો મસ્ત કલર આવ્યો છે. એકદમ મસ્ત લાલ. જો અહીંયા સ્કિન ટોન ને અહીંયા સ્કિન ટોન કેટલો ફેર પડી ગયો. જો કેટલો મસ્ત કલર આવી ગયો. લીશુ તાર ખાવી મેથી સોરી પાલક ખાઈ જા આપ કરતા એ કઈ ઉંદેડી હે એ અલે બકુ ભરતો લસો આમાં બકુ ભરતો મીઠું યમી ખાતા ચાલ તો નો ભાઈ અરે બીજું ખાતું કેમ કે આરે રેવા દો બગાડે હે. હારું હાલો તો હવે પાલકની ભાજી બનાવી વાળી પછી મળી. કેમ લેશું? હાલે ખાવું હે? હાય કહી દે તો બધાને. પેલા તું હાય કહી દે પેલા બધા. એ પણ તો દઈશ. તો જો ફાઇનલી આપણી ઘરની હાર્વેસ્ટ કરેલી એટલે કે ઘરેથી તોડેલી બગીચામાં તમે ફરિયામાં વાવેલી હે ને પાલકનું શાક બની ગયું હતું. આયરે પાલકની ભાજી. પાલક દેખાતી હતી કેટલી બધી પણ થઈ ગઈ આટલી જ. કેમ નીંબુ તો આટલે એમ ન કર શાકની ઉતર પુતર. તો આપણી છે ભાજી અને આ છે આપણું બપોરનું શાક. તો
તો એ ભાજી સોરી આ શાક છે બપોરનું, કારણ કે એને અડધાથી વધારે અમને ભાજીનો, જેમ કે મને એક કઈ છોકરીઓની ભાજીને મારા મમ્મીને મારા પપ્પાને જ ભાજી ખાવે. તો તમને બધાને તો ખબર જ હશે કે આજે હે દેવ દિવાળી એટલે 11 એટલે કે તુલસી વિવાહ અને દેવ દિવાળી કે એટલે ફટાકડાનું તો જોરદાર આ બધું રાખી દીધા ફટાકડા. વાહ, તો આજ ફટાકડા ફોડવાના થાય છે એટલે કરો હું તમે. વાહ, અરે યાર લપમાંથી ને નવર્યું નહીં થાય, કેવડી લપ કરે છે આમ જો, આટલી બધી લપ હોય ફટાકડા. 1 2 3 ગો. તમે આગળ વહી જાઓ થોડી. 1 2 3 ગો. હાલો 1 2 3 બૂમ. મારી વારી છે. તો જો ભૂમિકાબેન, અંકિતાબેન, મીરાનું, ડિમ્પુનું ત્રણેયનું ફટાકડા ફોડવાનું કાર્યક્રમ એકદમ ચાલુ જ છે, કાંઈ ઇટકું નથી. બટ હવે થોડી વાર ઓલી કોઈ ફટાકડા ફોડે છે, થોડા ઘણા મેં તમને દેખાયા. શું અંકિતા? ભેગા કરી નાખી તો થાય. તો ધાપ ધાડ ધાડ એકવાર ટ્રાય કરો, ખબર પડે કોણ કરવાનું છે. આ કરશે કે અમારથી નહીં થાય. Oh my God, you are ખતરો કે ખિલાડી, you can do it ભૂમિકા, you can do it. ઘર ભેગું થાને ભાઈ. ઓહ ઓહ એ નહીં હો. બહેન ડર ગઈ. આ પૂછે મોટા બોમ હે, ઈ તો બહુ મોટા બોમ હે. Oh no. આકાશમાં ઉઠશે હમણાં. હાલો ઓલો 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 ગો ગો. 3 ઉલો રસ્તો આજી તો મૂકો દેશે. ઓકે ઓકે, મારે પાસે ભાગવું નથી એટલે તું જા, હું નથી થાવતી ખાલી. બસ અહીંયા વચારે વચારે રાખ ને, અહીંયા રાખ દે એટલે અમને બધાને ખબર પડે. 3 ધડાકા એક શું થાય છે. ઓ ભાઈ હું ત્યાં જાતી નથી એટલી બધી. હે ફાઇનલી આપણો ફટાકડો રહી ગયો હે ને, આઈ વિલ ગો. તૈન તૈન એ કઈ રે. બીક લાગે હે. હાલો હાલો ફીટો ફીટો નો ફીટો જો એક જ ફીટો. એટલે હે ઓ જે ભૂમિ હે 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 નોખા પડી ગયા. હા પૂરું થઈ ગયું. આમ રાખી દીવા તો દુહાણો થઈ પૂરું થઈ ગયું ફટાકડાનું. ફૂટશે. પૂરું થઈ ગયું ભૂમિ, એક જ ફીટો તૈન નથી. અને આ જે તુલસી વિવાહ હોય તો અમારે બધાને તુલસી વિવાહ, અમારું બધા નહીં પણ મારે તુલસી વિવાહ જોવા જવાની ખૂબ ઈચ્છા હતી, પણ આજુબાજુ ક્યાંય થતા નથી ને આ બધી ફટાકડા ફોડવાતા એ એક રીઝન હતું. આજુબાજુ અમારે ક્યાંય થતું નથી. ઓલી વખતે થયા હતા પણ એ બહુ અગત્ય હતો, એ વખતે ગયા હતા જોવા. બટ આ વખતે થવાના હે તો બહુ આખે આખે ના હે. તો ફટાકડો એ તો ફટાકડા બે બધી ફોડે હે ને પછી મેં કીધું તો બસ મેં કીધું લીંબુ બેન હે ને ઓલા શું કહેવાય આમ રહ્યો તો આમ જો અહીંયા રેખા હે બધા સરસ. હા હા ફોડો તો એક વખત. ફાઇનલી શંભુ થઈ ગયું. વાહ શું થયું અંકી? અંકી શું થયું? એવું એવું હે સરસ. હવે ઠેબા ચકરી. ઓકે હાલો આઈ કેન ડુ. ઓહો હો 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 હો. ઓ ફોલજરી માન આય ભાન થઈ. શું આય ભાન થઈ સેવા ચકડી. એવું આય પાટો ભૂમિયા પાટો તો માર્યો. કરે છે નો પાટો છે પાટો. એવું નથી બ્લોગ હતો ને આખું એટલે હા આ તું ફોડી વાય રવમાર નથી એવું બ્લોગ બહુ કરી લીધા. ફટાકડા ફટાકડા તુલસી જવાનું કેન્સલ આ બધું કારણે થયું અને અત્યારે બહુ આઘા હતા એવું હતું ને. સારું તો હાલો હવે મેં કીધું બ્લોગને આપણે એન્ડ આપી દઈએ. તો આઈ હોપ સો તમને મારો હવે શાંતિ રાખો. તો સારું હાલો આવી જ રીતે કંઈક આખો દિવસ હતો ને આવી જ રીતે તમે બ્લોગને આપણે અહીં જાણ કરી દઈએ. આઈ હોપ સો તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું પછી એક નવા બ્લોગ સાથે. બાય બાય ટાટા સી યુ સબસ્ક્રાઈબ.